કહું છું, જો તમે ભોળિયા છો, તમે ગરીબ છો, તમે દુખિયારા છો, આ તમારું દુઃખનું, આ તમારું ભોળપણનું, આ તમારી ગેરસમજનું દુનિયા તમને તમારો ગેરફાયદો ઉઠાઈ લે છે, તમને ખબર નહીં પડતી. તમારો ફાયદો ઉઠાડી લે. તમે દુઃખ લઈને જાઓ છો ને કોઈ પુવા આગળ, મને દુઃખ છે, મને આ તકલીફ છે, તો કે આવો બેહો, ચા બા પીવડાવો કે લાવો જોઈ આલીશું, આટલા રવિવાર ભરો. પછી એમ કે આ વિધિ કરવી પડશે, 11,000 ની વિધિ થશે, 20,000 ની વિધિ થશે, 25,000 થશે, આ વસ્તુ મંગાવી પડશે, ફલાણું ધૂપ લાવવું પડશે, ફલાણી કલેજી લાવવી પડશે. એમ કરી 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 અને તમને પૈસાથી તોડી નાખે અને માનસિક તોડી નાખે છે. તનથી, મનથી અને ધનથી ત્રણેય બાજુથી તમે તૂટી જાઓ છો. આ રખડવામાં ભટકવામાં તમને નહીં ખબર પડતી. વિચારો, તમારી આત્માને પૂછો, તરત જવાબ આવશે કે હા માં તારી વાત સાચી છે. અમે તનથી તૂટ્યા, ધનથી તૂટ્યા અને મનથી તૂટ્યા. જ્યાં એટલે કે કોકે કરી નાખ્યું, કોકે મૂઠ મારી લીધી, એવા શંકાઓ વેમ ગાલ્યા એટલે તમે મનથી તૂટી જાય. ફલાણાએ કરી નાખ્યું, ફલાણાએ કરી નાખ્યું, જેઠવાણીએ કરી નાખ્યું, હાહુ એ કરી નાખ્યું છે, મારી વહુએ કરી નાખ્યું છે. માનસિકતા લઈ લઈ અને તમે દુખી થયા મનથી. વેર ઝેર ઘરમાં ગાલ્યા, આ બધી શંકાઓ કરી. ભાઈએ તો વાપડો જોડતોય ના હોય, ભાઈએ મૂઠ મારી અને બીજો કોઈ ભૂવો કહી દે તમારા ભાઈએ તમારી પર કર્યું છે. ઘેર આવીને તમારે એ કેટલીક દરાર પર એ તમને ખબર નહીં પડતી. એ તમારી માં ઘેર બેઠેલી કુળદેવી રોતી હોય કે મારી દીકરાની ગેરસમજ અજ્ઞાનતાના કારણે આ બધા 2500 ભૂવા ભૂવા કરી કરી અને લોકો મનમાં વેમ ગાલી અને મગજ બગાડ્યું અને ભાઈઓને જુદા પાડ્યા. એમ તમારી માં ભાઈઓ હાથર ભેગા કરતા રોતી હોય કે મારા દીકરા 3 છે તો 3 મારા ભેગા બેહીને નિવેશ કરે. પણ આ ભૂવા ભૂવા ભટકી ફરી ફરી અને શંકાઓ મગજમાં લઈ લીધી કે ફલાણાએ કરી નાખ્યું, ફલાણાએ કરી નાખ્યું, ફલાણાએ કરી નાખ્યું. હું એવું કહું છું, મારા સાનિધ્યમાં બેઠા છો, રોજ કહું છું, હજુ કહું છું, તમે મારા શરણે એક વખત આવી જાય, કોઈના બાપની તાકાત નહીં તમારી પર મૂઠ મારી જાય. એની એ વિદ્યા એને નુકસાન ના ખવડાવ. ગોળા સોલંકી પેટીની ફુખાર મેલડી નહીં. આ કહેવાનું એટલે થાય છે કે મારા સાનિધ્યમાં આવો છો છતાંય આવી શંકાઓ કરો કે ફલાણાએ કરી નાખ્યું, ફલાણાએ કરી નાખ્યું.